આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને જો ઘી ખાશો તો તમારું વજન તો નહીં વધે, પણ સ્વાસ્થ્ય જરૂર વધશે. મિત્રો, ઘી ખાવાથી આપણને ટેસ્ટ મળે છે એટલું જ નથી, પણ ઘી ખાવાના અનેક ઔષધીય ફાયદા પણ છે. આ ઘીને જો યોગ્ય રીતે લેવામાં આવે તો તેને ખાવાના બધા જ ફાયદા મળે છે, પણ ઘીને જો ખોટી રીતે લેવામાં આવે તો તે કફને વધારે છે, કોલેસ્ટ્રોલ વધારે છે અને સાથે જ વજન પણ વધારે છે. માટે ઘી જરૂર ખાઓ, પણ આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને. નંબર 1, ઘીને હંમેશા સવારે નરણા કોઠે કે બપોરના ભાગમાં લેવું જોઈએ. સૂર્યાસ્ત પછી ઘી લેવાથી તે પચતું નથી અને કફ કરે છે. નંબર 2, ઘીને ગરમ દાળમાં કે ગરમ પાણીમાં નાખીને જો લેવામાં આવે તો તે તરત પચી જાય છે અને કફ કરતું નથી. ખાસ ધ્યાન રાખો મિત્રો, હંમેશા ઠંડુ ઘી કફ કરે છે. નંબર 3, રોટલા કે રોટલી ઉપર ઘી લગાવીને જરૂરથી ખાઓ. આમ કરવાથી તે આરામથી પચી જશે અને કબજિયાત દૂર કરવામાં પણ ફાયદો કરશે. નંબર 4, બપોરે જમ્યા પહેલાં 1 ચમચી ગાયનું ઘી સહેજ નવશેકું કરી તેમાં થોડોક એલચી અને સાકરનો પાવડર નાખી આ ઘીને પીવાથી તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને વાયુનું અનુલોમન કરે છે. નંબર 5 અને સૌથી અગત્યની વાત કે ખોરાકમાં હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ.